મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। પાટીદાર સમાજમાં બંધારણની વાતો વચ્ચે અગ્રણી કાંતિ પટેલે છેદ ઉડાવ્યો। મથુર સમાણી સમાજના અગ્રણી છે, તેમની વાત સચોટ છે। કાંતિ પટેલે કહ્યું, બંધારણ કોના માટે કેમ બનાવવું અને કોના કહેવાથી બનાવવું એ નક્કી નથી। કાંતિ પટેલે આ વાત કહી છે। કહ્યું, રાજકીય પાર્ટીના અને સમાજના માઈ બાપ સમજી બેઠેલા લોકોએ બંધારણ બનાવવાની કોઈ જરૂર નથી। અન્ય સમાજની સલાહ લઈ સમાજના બુદ્ધિજીવી લોકો બંધારણ બનાવશે। લોકોના અભિપ્રાય પછી 5 વર્ષ સુધી બંધારણનો પ્રસ્તાવ સમાજ વચ્ચે મૂકવામાં આવશે અને યોગ્ય રીતે સમાજના બંધારણ તરફ આગળ વધાશે। એ પણ કહ્યું કે બંધારણ એ સમાજનો યુવા વર્ગ બનાવશે, બાકી કોઈની જરૂર નથી। ઠાકોર સમાજની દેખાદેખીથી રાજકીય લોકો પાટીદાર સમાજના બંધારણની વાતો કરી રહ્યા છે। ઠાકોર સમાજ એકત્રિત છે। મારો સમાજ નાનો નથી, ખૂબ મોટો સમાજ છે। એ પણ કહ્યું કે મારા સમાજમાં ખૂબ ભાગલા છે, ધર્મના નામે ભાગલા છે, ડાયમંડના નામના ભાગલા છે, સરકારી ચાપલુસી કરનારના ભાગલા છે। કોઈએ ખોટા હિસાબ આપી સમાજને છેતરી અને ભાગલા પાડ્યા છે, તો આ બધી સમસ્યા વચ્ચે સમાજનું બંધારણ ન બની શકે। જેમણે કાંતિ પટેલ કે જેમણે અલગ અલગ સમસ્યાઓ વર્ણવી અને સાથે પણ કહ્યું કે આ સમસ્યા વચ્ચે સમાજનું બંધારણ ન બની શકે। પદ્મશ્રી મથુરભાઈ સવાણી એ અમારા સમાજના અગ્રણી છે અને એની બહુ સીધી વાત છે કે બનાવીએ, પણ કોના માટે બનાવવું એ નક્કી નથી થતું। કેમ બનાવવાની જરૂર પડી એ પણ અત્યારે કોઈ નક્કી નથી। કોના કહેવાથી બનાવવાની જરૂર પડી એ પણ નક્કી નથી। અને શા માટે બનાવવું, અને બનાવવું હોય તો સમાજના કોઈ પણ રાજકીય કોઈ પણ પાર્ટીના રાજકીય માણસો અથવા પોતાને સમાજના માય બાપ માનવા વાળા માણસોએ બંધારણ બનાવવાની કોઈ જરૂર નથી। કોઈ જરૂર જ નહીં મળે। એ તો બનાવશે, બહુ બુદ્ધિજીવી માણસો છે મારા સમાજના, અન્ય સમાજની બી સલાહ લેશું અને એ લોકોના બધાના મત પછી પ્રસ્તાવ 5 વર્ષ લગી અલગ અલગ રીતે સમાજની વચ્ચે મૂકશું। એ પછી જે સચોટ નિર્ણય આવશે ત્યારે અમે બંધારણમાં આગળ ચાલશું। બંધારણની અંદર યુવા નેતાઓ જ આવશે, બાકી કોઈના કોઈ બંધારણ બનાવવાની જરૂર નથી। અત્યારે કેમ જરૂર પડી બંધારણ બનાવવાની? હમણાં ટૂંક સમય પહેલા જ બહુ સરસ ઠાકોર સમાજનું એક બંધારણ બન્યું અને એની અંદર રાજકીય રીતે જો વાત કરીએ તો કોંગ્રેસનો દબદબો છે। એ જોઈને રાજકીય વિશ્લેષણો અને બીજા અન્ય પાર્ટીના વિશ્લેષણોએ જોયું કે આ તો એક તરફી ચાલી રહ્યું છે, તો આપણે પણ બનાવીએ। અને ભાઈ ઠાકોર સમાજ છે એ એકત્રિત સમાજ છે। મારો સમાજ નાનો નથી, મારો સમાજ બહુ મોટો છે। એની અંદર ખૂબ ભાગલા છે। એક ધર્મના નામના ભાગલા પડ્યા હોય, વળી કોઈ ડાયમંડના નામના પડ્યા છે, કોઈએ વરિષ્ઠ સમાજને સાથે રાખી અને સરકારની ચાપલુસી કરવામાં ભાગલા પાડ્યા છે, અને કોઈએ ખોટા હિસાબ આપી અને સમાજને છેતરી અને ભાગલા પાડ્યા છે। એટલે આ બધું ભેગું ના થઈ શકે।